ડીસામાં સેમસંગ ઓથોરાઇઝ મોબાઈલ શોરૂમ ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। ડીસા ખાતે ગાયત્રી મંદિર જોડે વંદે માતરમ કોમ્પ્લેક્સમાં સેમસંગ મોબાઈલ શોરૂમની આજે ડીસા ખાતે શુભ શરૂઆત થઈ ત્યારે સેમસંગ ઓથોરાઇઝ મોબાઈલ શોરૂમના ઓનર તરીકે ભાર્ગવ ભરતભાઈ પઢિયાર દ્વારા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને સુભાષભાઈ માળીના હસ્તે રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું। ધારાસભ્ય પ્રવીણ માળી સેમસંગના ઓનર ભાર્ગવ પઢિયારને મોં મીઠું કરાવી શુભેચ્છા આપી અને સેમસંગની પ્રોડક્ટ લઈ ડિજિટલ ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું। ઓનર ભાર્ગવ પઢિયારનું કહેવું છે કે હવે સેમસંગના તમામ પ્રકારના મોબાઈલ ટેબ્લેટ્સ તથા એસેસરીઝ આ શોરૂમમાંથી મળી રહે છે। આજે શોરૂમના ઉદ્ઘાટનમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, સુભાષભાઈ માળી, ભરતભાઈ માળી, પ્રકાશભાઈ માળી, ભજનિક ડોક્ટર પ્રકાશ સોલંકી, અમૃતભાઈ દવે સહિતના આગેવાનો હાજરી આપી। સાથે સેમસંગના હેડ મનીષ મિશ્રાજી સહિત સેમસંગ એમબીએમ વિવેક પરમાર સહિત ડિસ્ટ્રીબ્યુટર જયંતિભાઈ માળીની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું। હવે સેમસંગ મોબાઈલની કોઈ પણ એસેસરી હવે ડીસાના સેમસંગ મોબાઈલના શોરૂમમાંથી મળી રહેશે। હેલો મિત્રો, આપણા ડીસા શહેરમાં સેમસંગ ગેલેક્સી ઓથોરાઇઝ સ્ટોર ચાલુ થઈ ગયો છે। તો અમારા સ્ટોરની અંદર સેમસંગની વોચીસ, સેમસંગ મોબાઈલ ફોન અને સેમસંગની એસેસરીઝ અને સેમસંગના ઇયરબડ્સ તો મળશે જ। અને અમારી એકવાર અવશ્ય મુલાકાત લેજો। આપણા ત્યાં બધા જ બજાજ ઈએમઆઈ અને બધા જ ઈએમઆઈ ફાઇનાન્સ આપને મળી જશે। અને અમારું એડ્રેસ છે વિકાસ લેબોરેટરીની બાજુમાં, ગાયત્રી મંદિર રોડ, વંદે માતરમ શોપિંગ સેન્ટર, ડીસા। શું નામ તમારું? ભાર્ગવ। એવા અમૃત માળી, સબંગ ભારત ન્યૂઝ, ડીસા।